ગાઈસ કેમ છો બધા બધા જીસ કરશો જય માતાજી તો જો મારી તુલસી અહીંયા વાળ ઓળી રહી છે બહુ અંધારું લાગે છે ને તો આપણે લાઈટ ચાલુ કરીએ ના લાઈટ બંધ હતી એના લીધે કદાચ વધારે અંધારું લાગતું હતું વાળમાં તેલ નાખ્યા પછી કેવો આરામ લાગ્યો તો હે માથું અત્યારે દુખે છે બહુ ગુજો થઈ ગઈ છે અરે અરે તો આપણે બહાર જવાનું છે આટો મારવા ખાવાનું તે પણ મસ્ત વઘારેલી ખીચડી બનાવી હતી ને તે છે હજુ તો ગાઈ જોઈએ તુલસી તૈયાર થઈ જાય વાળ બાળ ઓળીને કમ્પ્લીટ તૈયાર થઈ જાય ત્યાં પછી જોઈએ આપણે શું કરીએ બહાર જવાનું બતાવીશું તમને તુલસીએ માથું ઓરી લીધું છે બધી ગુજો નીકળી ગઈ ફાઇનલી હા તો બહુ ગુજો થઈ ગયેલી માથામાં હા તો માથામાં બહુ ગુચ્છો થઈ ગઈ તો એવું તો થાય ને યાર પણ કમ્પ્લીટ અમે બધી ગુજો નીકળી ગઈ છે ને હવે કમ્પ્લીટ માથું છે રિલેક્સ ફીલ થતું હશે તને ના ના એવું નહીં આપણે મસલ નહીં ચલો પેલું લાવીશું પેલું કયું મહાભૂંગરાજ ને આપણાનું હતું ને કોઈ એ એવું હોય એ લઈ લો પછી મેં હવે ઓ બાપા મસ્ત મેં બી થઈ જવું તારી જોડે આપણે બંને આમ તો ના થાય તું અરે એવું નહીં એટલે એવું નહીં તું કે સપોઝ પણ ના થાય આમ તો પણ મેં બી તારી જોડે આપણે બંને તને કંપની આપવા માટે એવું આમ તો તું ના થાય ના ગાઈસ એવું કશું છે નહીં આ તો ખાલી એને સપોર્ટ આપવા માટે મેં ખોલ્યું કે તારી જોડે મેં બી થઈ જશે એવું કશું નહીં થવાનું આનાથી વધારે વાળ તારા આવશે મસ્ત ગ્રોથ તારો જ આવશે નહીં જાય શું કરે છે હવે તું તૈયાર બીજા લઈ લે ને એવું હોય તો હા તો તું હવે આટલું મોટું કપાળ હોય આટલો ઝીણા ઝીણા ચાંદલા લગાવે ગાઈશ તો કંઈ દેખાવાના છે મેં તે વખતે કીધું તો મોટા ચાંદલા લઈ લે તે કે ના કે મને તો ગમે છે કે હવે જોઈએ તો લઈ લેને પણ મેં તો તને કહું છું મોટા થોડાક ચાંદલા લગાવી જો હે કેટલા નાના હે જો હમણાં લગાવે ને તે ના પેલા ચાંદલા લઈ જતી બતાય જો તો બી આ બતાય જો તો બી દેખાય ચાંદલો દેખાતો નહીં આટલા મોટું કપાળ છે જે ચાંદલો હા આમ કપાળ મસ્ત ને તો જો આ જો કેટલા મોટા ચાંદલા લીધા છે લ એ આ જો ચાંદલા જો એના હાથ એ ચાંદલા લીધા તે જો આ જો છે ત્યાંથી થોડાક મોટા ચાંદલા લીધા હોત કઈ તને લઈ આવતો ચાલ મોટા ચાંદલા પાછા જો ગાઈસ મેં કહું સામેથી મોટા ચાંદલા લે પણ ના જો તમે શું કરો છો બહુ જોરથી ભૂખ લાગે છે પણ આ ક ટાઈમ કેવાય ટાઈમ વગર કેમનું ખાવું આ ભૂખ તો ગમે ત્યાં લાગે યાર અને પછી ખાવાના ટાઈમ પર હું ખાશું જો ગાઈસ બપોર હું ખીચડી બનાવી હતી ને અને કુકરમાં જ ખાઈ રહ્યા છે મસ્ત છે ગરમ કરવાની જરૂર નહીં આઈ નો ગાઈસ મસ્ત બનાવી છે હું પણ તો બી હમણાં
ભૂખ લાગે તો ખાઈ લેવાનું, ટાઈમ ના જોવાનો હોય. હવે તું બી ખા ચાલ. ના મારે નહીં ખાવી હો, પછી મને તો પેટમાં દુખે. ગાઈસ પાછી એ જ વસ્તુ કે ખાવામાં શું બનાવવાનું, શું બનાવવાનું તો હવે જમવા બનાવવું તો પડશે ને કંઈ. આ પાછું જોઈએ આવ્યું ગાઈસ, આ જોઈએ ખબર નહીં. આ જોઈએ ને કંઈ બી એવું છે ને કે જેનો કોઈ જવાબ જ નહીં મળતો. ના જુઓ મસ્ત મજાના ખાયા જ કરે છે. મજા આવી ગઈ યાર. હા તમે તો ખાઈ રહ્યા તો મજા તો આવશે જ ને. તું જોરથી ભૂખ લાગી હતી યાર. અરે યાર બનાવીશું હું પણ હવે પાછું, પછી બહુ લેટ થઈ જશે. તેને તમે ખાઈ લો પછી ડિસાઈડ કરી. આ લોકો બના. પાછા એને અમને બાફવા પડશે યાર, લેટ થશે પછી ખાવાનું. બાફી દે કુકરમાં. ગાઈઝ અમની પાસે બધા સવાલનો જવાબ રેડી હોય, પણ જ્યારે એમને કંઈ જ કરવાનું નહીં હોતું, કરવાનું મારે હોય છે. બોલવામાં તો વાર ના લાગે એટલે ઇટ્સ ઓકે. બંધ કરું કુકર. કેમ તમે ખાવું નહીં હજુ? મારી માટે રાખી છે થોડી ઘણી, રાખી છે guys. જોઈએ છે ફાઇનલી શું ડિસાઈડ થાય છે. હજુ જો કોઈ ડિસાઈડ નહીં થઈ રહ્યું હું કરું છું. જો ગઈ સાલનો દેખાય, જો ગઈ સાલનો દેખાય, જો દેખાય જ છે, જુઓ ગાઈઝ નહીં દેખાતો. નહીં દેખાતો. આટલો નાનો દેખાય, આટલો નાનો. આટલો મોટો લગાવવો પડશે હવે લાગે છે ગાઈઝ. તો હમણાં દિયાબત્તીનો ટાઈમ થઈ ગયો છે એટલે દિયાબત્તી કરી રહ્યા છે. મારું વાતાવરણ તો જુઓ ગાઈઝ કેવું થઈ ગયું છે. એકદમ કાળા કાળા વાદળ છે.